યુવકે પ્રેમ સંબંધના કરુણ અંતમાં હલોલ સાવલી રોડ પર આવેલી નર્મદા કેનાલમાં કૂદી આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે। મૂળ કાલોલ તાલુકાના અને હાલોલ ખાતે ભાડાના મકાનમાં રહેતો ધ્રુમલ પરમાર GFLમાં નોકરી કરતો હતો અને હાલોલના ભીમનાથ મંદિર વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે તેને પ્રેમ સંબંધ હતો। બંને લગ્ન કરવાના હતા, પરંતુ થોડા સમયથી યુવતીએ યુવક સાથે બ્રેકઅપ કરી લેતા યુવક નાસીપાસ થયો હતો। 2 દિવસ પહેલા તે યુવતીને મનાવવા યુવતીના ઘરે પહોંચ્યો હતો, જ્યાં યુવતીના પરિવારજનોએ આ મામલે સ્થાનિક ભાજપના પૂર્વ સભ્ય બંસી ભરવાડને જણાવ્યું હતું, જેમાં હાલોલ ટાઉન પોલીસ મથકના PIએ દરમિયાનગીરી કરતા યુવકને કસ્ટડીમાં પૂરી દેવામાં આવ્યો હતો। જ્યારે બીજા દિવસે તેને છોડી દેતા તે ખાખરિયા કેનાલ પહોંચ્યો હતો અને ત્યાં તેણે વિડીયો બનાવી આપઘાત કર્યો હતો। આ વિડીયોમાં તેણે યુવતી, તેના પરિવારજનો તથા ભાજપના પૂર્વ સભ્ય સામે ગંભીર આક્ષેપો કરી તેમના સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી। મારું નામ ધ્રુમલ, પપ્પાના કહેવાથી અને મારી પણ ઈચ્છા હતી કે છોકરી સાથે મેરેજ કરું। એ લોકોના કહેવાથી હું મારું ઘર બહાર છોડીને, એ લોકો કહેતા હતા કે તારે હાલોલ રહેવું પડશે, મારી છોકરી હાલોલ જ રહેશે, તો એના માટે હું મારું ઘર બહાર બધું છોડીને લડાઈ કરીને હાલોલ રહેવા માટે આવ્યો હતો। અને એ લોકો એન્ડ મુમેન્ટ પર ફરી ગયા છે કે હવે મેરેજ નથી કરવા। હું ઘર બહાર વગરનો થઈ ગયો છું, હવે મારે જવું ક્યાં? એ લોકોએ મારી જિંદગી બરબાદ કરી નાખી છે, એક મા વગરના છોકરાની। તો એમના ઉપર કાનૂની કાર્યવાહી થાય। આજે સવારે લગભગ 10-20 વાગે એનો મારા મોબાઈલ પર એનો વોટ્સઅપ પર મેસેજ આવ્યો હતો કે ભાઈ હું હવે આપઘાત કરીને મરી જાઉં છું, એવો કે। અને મને આગલી નાઇટમાં એને પોલીસ કસ્ટડીમાં કોઈ કારણસર રાખ્યો હતો, મને ચોક્કસ ખબર નથી, પણ કસ્ટડીમાં રાખ્યો હતો। અને એવું કહેતા હતા કે ભાઈ મને બળજબરીથી ગોંધી રાખ્યો છે, કોઈ અરજી થઈ હશે નહીં, પણ એ જે કંઈ મને પૂરી ખબર નથી, પણ એવું કંઈ કસ્ટડીમાં ને નાઇટમાં રાખ્યો હતો અને હાલોલ કસ્ટડીમાં, અને એના હિસાબે એને થોડી લાગી આવી મનમાં। અને ઉપરાંત જે છોકરી છે એના મમ્મી પપ્પા અને ભાઈ એ લોકો પ્રેશર કરતા હતા એની ઉપર, અને કે હવે તને નહીં છોડી, આમ છે તેમ છે। અને જે વચ્ચે સમાધાન કર્યું એના વિડીયોમાં એક નામ એણે બોલ્યું છે, કંઈક ભરવાડ કરીને કોઈક છે, નામ મને ચોક્કસ ખબર નથી, પણ એવું ભરવાડ કરીને નામ છે। એ લોકોએ એને પ્રેશર આપીને મરવા માટે મજબૂર કર્યો। એના હિસાબે બીજા દિવસ એટલે કે આજે તારીખ 15મીએ સવારમાં લગભગ 10:20 વાગે એને કેનાલમાં ડૂબીને આત્મહત્યા કરી। એની પહેલાં એણે વિડીયો બનાવ્યો હતો 10-20 વાગે, બધા વોટ્સઅપ પર એણે મેસેજ મોકલ્યો હતો અને કે હું મરી જાઉં છું અને મારી પાછળ જે કંઈ જવાબદાર હોય એને ન્યાય અપાવજો। અમારું એક એવું એટલું જ છે કે એને ન્યાય અપાવજો। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।